આપણે નાના હતા ને એટલે મમ્મી હંમેશા કહેતી કે ભાઈ ધાણા લઈ આવ ને, દૂધ લઈ આવ ને, બ્રેડ લઈ આવ ને, બટ સાલું આપણે ક્યારે વિચાર્યું જ નહીં કે આનું પણ કોઈ સોલ્યુશન થઈ શકે છે. પણ ભાઈ 19 વર્ષના છોકરા આદિત્ય પાલીચા અને કૈવલ્ય વોહરાએ આ વિચાર્યું અને ભારતમાં ક્વિક કોમર્સમાં ક્રાંતિ લઈને આવ્યા. એમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીને ટાટા કહી દીધું અને બનાવી દીધી ઝેપ્ટો. લોકડાઉનના ટાઈમમાં એણે વિચાર્યું કે ભાઈ દુનિયા આટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે તો હજુ પણ કરિયાણા માટે કલાકો સુધી લાઈનમાં કેમ ઊભું રહેવાનું. જ્યારે બંને 10 મિનિટમાં ડિલિવરી વાળો આઈડિયા લઈને ઇન્વેસ્ટર પાસે ગયા ને એટલે બધા લોકો એની મજાક ઉડાવી અને કહી દીધું કે ભાઈ આ પોસિબલ નથી. પણ આ બંને છે ને હાર્યા નહીં. એમણે મોટા મોલ કે પછી માર્ટ બનાવવાના બદલે 2 થી 3 કિલોમીટરના એરિયામાં એવા ડાર્ક સ્ટોર બનાવ્યા, વેર હાઉસ. અને પછી એવો અલ્ગોરિધમ અને સિસ્ટમ સેટ કરી કે જેવો તમે એપ્લિકેશનમાંથી ઓર્ડર કન્ફર્મ કરો એવો 60 સેકન્ડમાં ત્યાં વેર હાઉસમાં બેઠેલો વ્યક્તિ તમારો ઓર્ડર પેક કરી દે. અને જે ડિલિવરી કરવા આવવાનો છે એને પણ સૌથી ફાસ્ટ રૂટ મળી જાય. એક સમય જે આઈડિયાને લોકો ઇમ્પોસિબલ કહેતા હતા એ જ આઈડિયાથી બનેલી કંપની ઝેપ્ટોની વેલ્યુએશન આજે 43,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. એટલે જો તમે ધારીને બેસી જાઓ કે ભાઈ આ ઇમ્પોસિબલ છે તો તમારા માટે ઇમ્પોસિબલ જ છે, બટ જો તમે એને પોસિબલ કરવાના ટ્રાય કરો તો કઈ પણ વસ્તુ શક્ય છે.